વાગવામાં થયા છે 6 અને હું જસ્ટ મારો જ બ્લોગ જોઉં છું. અમે આબુવાળો બ્લોગ છે એ. અને ચલો હવે બનાવીએ રસોઈ. રસોઈમાં બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક. તો તમે કઈ રીતે બનાવો છો ને હું કઈ રીતે બનાવું બ્લોગમાં જોજો. અને અહીંયા ટફી માટે મૂકવામાં રીંગણા અને બટેકા બાફવા, કારણ કે એ મારી છે ને બકરી છે. એ કોઈ બી એના ડોગ બિસ્કીટ ડોગ્સ કોઈ બી આઈટમ્સ આવે છે કંઈ જ નથી ખાતો. એ જસ્ટ બધું આવું જ ખાય છે. તો આપણે એની માટે બટેકા બાફવા ને રીંગણા બટેકા બાફવા મૂકી દઈએ છીએ. થોડુંક મીઠું ને હિંગ નાખશું જેથી કરીને એને ગેસ ના થાય એટલા માટે. અને હવે હું ભરેલ ભીંડાનું શાક બનાવું છું. તમે કેવી રીતે બનાવો એ કહેજો અને હું બનાવું છું એ જોઉં. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો? જય સોમનાથ મહાદેવ. તો અત્યારે વાગવામાં થયા છે 6:45 અને હું બનાવી રહી છું ભીંડાનું શાક. અને ટફી માટે સ્પેશિયલ જ બટેકા અને રીંગણાને બાફવા મૂકી રહી છું, કારણ કે ટફી ભાઈ અમારી છે ને બકરી જ છે. એ કઈ જ એની ડોગ આઈટમ્સ કંઈ જ નથી ખાતો. એ આવું જ બધું ખાય છે. તો સારું, ચાલો બનાવી લઈએ. વ્લોગમાં બન્યા રહો અને જોવો તમે કઈ રીતે બનાવો છો. કમેન્ટ કરજો ને હું જે રીતે બનાવું છું એ જોઈ લો. ચાલો મળીએ કેવી રીતે હું બનાવું છું તે. તો અત્યારે જો મેં લસણવાળી પેસ્ટ બનાવી નાખી છે. થોડુંક લસણ છે ને વધારે રાખવાનું. અને અહીંયા ખારી સિંગ લઈ લીધી છે. થોડાક નાખી દઈશું ગાંઠિયા. આને પણ ક્રશ કરી નાખશું. તો અત્યારે એમાં ગાંઠિયા અને ખારી સિંગનો ભૂકો જે મેં એડ કરી દીધો છે. હવે આપણે આમાં નાખીશું ઘરેલું મસાલા. હવે થોડુંક નાખી દઈશું તેલ. થોડુંક નાખી દઈશું લીંબુ. બરાબર સારી રીતે મિક્સ કરી દઈએ. તો મસાલો આપણો થઈ ગયો છે મસ્ત રેડી. મસાલો તો જો કે મસાલો તો છે ને બધા આવી રીતે જ બનાવતા હશે, પણ કદાચ મારી જેમ કોઈને વઘારવામાં અલગ સ્ટાઇલ હશે. હું અલગ અલગ ઘણી સ્ટાઇલના ભીંડાના શાક તો વઘારું છું. આજે મેં નોનસ્ટિકની પેનમાં મતલબ નોનસ્ટિક લોઢીમાં વઘારવાની છું. તો જોઈ આવો. અને અત્યારે વરસાદ બહુ જ ખતરનાક અંધાર્યો છે, જોઈ શકો છો તમે. જો કેવો ભયાનક અંધેરો છે. ગમે ત્યારે વરસાદ આવી શકે છે. અને ચલો, વેદુભાઈ હજી આવ્યા નથી. હમણાં થોડી જ વારમાં એ આવશે. કંઈ જ વાંધો નહીં કે આપણે રસોઈ થોડી ઘણી બનાવી નાખીએ. ચાલો હવે આપણે ભીંડાના શાકનો વઘાર કરીએ. તો આપણે લોકો વાત કરીએ છીએ કે ફૂલ વરસાદ અંધાર્યો છે કે એટલી વારમાં વરસાદ બહુ જ આવે છે. ચાલુ થઈ ગયો છે વરસાદ. મારા વેદુભાઈ વાત કરી છે ત્યાં પલરીને આવ્યા. શું થયું વેદુ? જો આ લોકોને છે ને સ્કૂલેથી આવે એટલે આવું સીધું સ્ટાર્ટિંગ. અને વરસાદ જબરજસ્ત જોરદાર ચાલુ થઈ ગયો છે. ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હે, આપણે નાની ઘરનો વિડીયો છે. તો અત્યારે જો અમે લોકો ત્યાંનો જ વિડીયો જોઈ, મારા મમ્મીના ઘરનો. હે ને, તું પડ્યો નથી? રેનકોટ પહેરે, ડેડી પલળી ગયા. ચાલો કપડાં તો ચેન્જ કરી નાખો. વેદુનો જો સ્કૂલેથી આવીને નાસ્તો રેડી છે. વેદુને છે ને 1 મિનિટ પણ વેદુને ખમાય નહીં કે ચલો સ્કૂલેથી આવ્યા 5 મિનિટ. કપડાં બી માંડ ચેન્જ કર્યા. એને એટલી બધી ભૂખ લાગી હતી કે ના પૂછો વાત. ચાલ વેદુ આવી ગયો. અને એને એક નાસ્તામાં એક એ વસ્તુ છે, એને હરેક વસ્તુ છે ને જો આવી રીતે આમ ટ્વિસ્ટ જોઈએ. કારણ કે એને કોઈ બી ફ્રૂટ આપો ને આપણે ઇઝીલી હાથમાં પકડાવી લીધું તો એને ના ભાવે. પણ એને છે ને જો આવી રીતે આપણે કંઈક આમ ડેકોરેશન કરીને આપી
તો એને ખાવાની બહુ ઈચ્છા થાય અને એ આ બધું કમ્પ્લીટ પણ કરી છે. તો હું એને હરેક વખતે આવું આપું. મારામાં ઘણા બધા પાછા મને એમ કે મમ્મા ફોટો પાડ. હા હા સારું, ચાલો એ ડીશ બનાવી દો અને આટલું પેલા કમ્પ્લીટ કર. અને વેદુન છે ને આવી રીતે જમતો હોય ને મારી પાસે એના કાવે તો આપણે ઘણીવાર ફોટા પાડીએ છીએ. તો એ ફોટા હશે હું વિડીયોમાં નાખી દઈશ કે અમે જોઈએ વેદુન એવી રીતે હોય ને તો જમવાની મજા આવે. આમ નજીક બેસ જા, ઉપર ચડી જા, અને ઉપર ચડી જા, ઉપર ચડી જા એટલે આ વાગે નહીં. અને ટફી હાલે ટફી, ચલો તો ધીમે ધીમે ખા દીકરા, ઢોળાય ને એવી રીતે ખાઓ. તમે જોઈ શકો મારે ભીંડાની સીંગુ આમનામ ભરેલી પડી છે. તવો બી મૂકી દીધો છે પણ વઘારવાનો ટાઈમ નથી મળતો. એનું કારણ છે કે વેદુભાઈની ડિમાન્ડ નથી પૂરતી કે જો આ હવે મમ્મા આવી ડીશ બનાવી દે. તો વાગબામ 7 વાગી ગયા છે અને ભાઈને આવી ડીશ ખાવી છે. કમ્પ્લીટ કરી ગયો આ ડીશ. એન ફ્રૂટ્સમાં ચીકુ ખવાઈ ગયા છે. હજી આ ફ્લાવર બાકી છે, એ નથી ખાવું. કઈ જ વાંધો, મૂકી દે. ચાલ આ તારી ડીશ. હે અને આવી રીતે આપણે નીક ખાય છે એવી રીતે આવી રીતે. તો આપણે અત્યારે જો અહીંયા તેલ મૂકી દીધું છે લોઢીની અંદર. અને હું નોનસ્ટિક લોઢીની અંદર પહેલાં કરવાની હતી શાક, પર પછી વિચાર્યું કે નોનસ્ટિક લોઢીમાં તેલ છે ને થોડુંક આમ વચ્ચે નહીં રહે, સાઈડમાં જતું રહેશે, કારણ કે મારી લોઢી એકદમ આમ છે. તો અત્યારે મેં વિચાર્યું કંઈ વાંધો નહીં, આ લોઢીમાં આમાં પણ મસ્ત બને શાક. તો ચલો તેલ આવી જશે. તો આપણું તેલ આવી ગયું છે. રાઈ, જીરું, હિંગ. હવે છે ને આ બધું નાખ્યા પછી છે ને ગેસની ફ્લેમ જ્યાં સુધી શાક બને નહીં ને ત્યાં સુધી સાવ લો જ રાખવાની છે. નહીંતર આ શાકમાં મસાલો સાવ બળી જાય અને ટેસ્ટ પણ પછી ના ભાવે આપણને. જો હવે છે ને આપણા ભીંડાની સીંગુ થોડીક આમ સોફ્ટ થઈ જાય ને એટલે આની અંદર છે ને એકદમ ટમેટાને છે ને ઝીણા સમારી લેવાના અને પછી છે ને નાખી દેવાના. હવે આને બહુ હલાવવાનું નથી, નહીંતર મસાલો છે ને સીંગની બહાર નીકળી જાય. પ્લસ છે ને સીંગોમાંથી મસાલો નીકળી ગયા પછી મસાલો થોડોક બળી જાય ને એટલે મજા ન આવે. તો હવે આપણે આને છે ને 20 થી થોડીક વાર છે ને આમ ઢાંકી દઈશું. સારું, જો અહીંથી એમ તો હવા જાય છે, સાવ પેક નહીં કરી દઈએ તોય સરસ થઈ જશે. હવે 1-2 મિનિટ છે ને મેં આને વ્યવસ્થિત આવી રીતે ઢાંકી દીધું હતું. તો હવે આને ખોલી નાખ્યું છે ને હવે છે ને આમાં એક્સ્ટ્રા મસાલો. હા દીકા શું હવે આવી રીતે જો આની માથે મસાલો. રોટલી બનાવવાની છે દીકા, હજી લોટ બાંધી, પૂજા બાકી છે, શાક બનાવી લવા. તું પછી ડિસ્ટર્બ કરતો હતો ને બધું આ બનાવી દે મમ્મા ઓલો નાસ્તો આપ, તો પછી મારે લેટ થઈ ગયું. કઈ જ વાંધો નહીં, હમણાં લોટ બાંધું છું, રોટલી બનાવું. પેલા પૂજા કરી લો શાક કરીને પછી. તો જો આવી રીતે મસાલો છે ને આની ઉપર આવી રીતે રાખી દેવાનો અને ફરી ગેસની ફ્લેમને તો મેં ધીમી જ રાખી છે. હવે આની અંદર છે ને થોડુંક એવું 1 ચમચા જેટલું આપણે છે ને તો છે ને આમાં આપણે છે ને અત્યારે 1 ચમચા જેટલું જ પાણી એડ કરવાનું. શું કામ એ કારણ કે મસાલો એક બળે નહીં ને એટલા માટે. અને તમારે દહીં એડ કરવું હોય ને તો દહીં એડ કરી શકો. તો જોઈ શકો હવે આવી રીતે આને છે ને ચડવા દેવાનું છે અને ફરી પાછી આની ઉપર છે ને આવી રીતે ડીશને ઢાંકી દેવાની છે.
એ બંને બાજુથી હવા જાય છે, જેથી કરીને છે ને વધારે પાણી એની અંદર પડે નહીં, નહીંતર શાક છે ને ચીકણું થઈ જાય છે ભીંડાનું સીન. એટલે આપણે આવી જ ડીશ રાખી છે ને કદાચ તમે ગોળ રાખો ને તો પણ આમ સેજ ખુલ્લી રખાય, જેથી કરીને છે ને શાક ચીકણું ના બને. અને બધો મસાલો પાકી જાય પછી આપણે એને હલાવી મિક્સ કરીને બતાવું. તો અત્યારે ઢાંકી દીધું છે. તો મારું ભીંડાનું શાક બને છે. હવે હું લોટ બાંધી લઉં. અને બહાર બહુ જ વરસાદ ચાલુ છે, જો ફૂલ વરસાદ ચાલુ છે. સારું, ચાલો આપણે લોકો શાક બની જાય પછી મળીએ. બાય, હું પૂજા કરી લઉં. બાય. તો હવે જો શાક મસ્ત બની ગયું છે અને આપણે આને ધીમે ધીમે મિક્સ કરી લઈશું. બહુ નહીં હલાવીએ. હવે કમેન્ટ કરીને કહેજો કે કેટલાક આવી રીતે લોઢીમાં, મતલબ આવી રોટીની રોટીમાં, નોનસ્ટિક પેનમાં કેટલાક આવી રીતે શાક બનાવે છે. કમેન્ટ કરજો. હું તો આવી રીતે બનાવું છું, તવામાં બનાવું છું, ફ્રાય કરીને બનાવું છું. ભીંડાનું એક જ શાક 10 ટાઈપ બનાવું છું, અલગ અલગ રીતે. તો તમે પણ કમેન્ટ કરજો કે તમે અલગ અલગ રીતે કેવી રીતે બનાવો છો એ. સારું, ચાલો બાય. તો અમે લોકો જમીને થઈ ગયા છીએ ફ્રી. અને અત્યારે વાગવામાં થયા છે 9:15. અને હું પપ્પાને ખાવી છે સીંગ, શેકેલી સીંગ. એને બહુ જ ભાવે, સૂકી હોય ને તો બી એને શેકેલી બહુ ભાવે, એના માટે શેકું છું સીંગ. વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આપણે અપલોડ કરેલા વિડીયોમાં કોઈની પણ કમેન્ટ નથી આવી. જે આપણે ભોળાનાથની પ્રસાદીવાળો કર્યો તો એમાં કમેન્ટ આવી છે, ઈ છે લાસ્ટ. તો આપણે વિડીયોને હવે અહીંયા જ એન્ડ કરશું. હું ફ્રી થઈશ ત્યાં તો 10 વાગી જ જશે. તો ચાલો, ગુડ નાઇટ, જય સોમનાથ મહાદેવ, બાય.